ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે ખાસ યોજનાઓની સિરીઝ ઉપર કામ કરી રહ્યા છીએ. પરીક્ષાની દ્રષ્ટિએ જેટલી પણ મહત્વની યોજનાઓ છે, ગુજરાત સરકારની યોજના, ભારત સરકારની યોજના, એ દરેક યોજના વિશે આપણે નાના નાના વિડીયો ભણી રહ્યા છીએ. આ યોજનાનું પ્લેલિસ્ટ તમને આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જેમાં સ્વામિત્વ યોજના, સ્માઇલ યોજના વગેરે વિશે ભણાવેલું છે. તો આજે આપણે ગુજરાત સરકારની એક મહત્વની યોજના જોઈ છે, જે આવનારી તલાટી પરીક્ષા માટે ખૂબ જ મહત્વની યોજના છે. અને તે યોજના એટલે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના. જો કોઈ યોજનાની આગળ મુખ્યમંત્રી લાગે ને એટલે આપણને ખ્યાલ પડી જાય કે ભાઈ આ યોજના રાજ્ય સરકારની યોજના હોવી જોઈએ. મોટા ભાગના કિસ્સાની અંદર આવું બનતું હોય છે. તો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, મહિલાઓના ઉત્કર્ષ માટે ગુજરાત સરકારે લોન્ચ કરેલી આ યોજના છે. તો આપણે જોઈએ કે આ યોજનાની અંદર કેવી જોગવાઈ છે, કોનેનો લાભ મળશે અને આ યોજના પાછળ સરકારનો વાસ્તવિક ઉદ્દેશ્ય શું રહેલો છે. શાંતિથી તમે સાંભળશો એટલે હમણાં અહીંયા જ તમને યાદ રહી જવાનું છે. જોઈએ આપણે કે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, જેનો મુખ્ય હેતુ છે રાજ્યની મહિલાઓને સમૂહમાં ધંધો રોજગાર માટે આર્થિક રીતે નાણાકીય સહાય કરવાનો. આપણને લોકોને ખ્યાલ છે કે ભાઈ સેલ્ફ હેલ્પ ગ્રુપ ચાલતા હોય છે. મહિલાઓ કંઈક ને કંઈક ઘરગથ્થુ કામ કરતા હોય છે, જેમ કે ખાખરા બનાવવાનું કામ કરે, અથાણું બનાવવાનું કામ કરે. તો આવા જે ગૃહ ઉદ્યોગો ચાલતા હોય છે, તો એમાં મહિલાઓનો સમૂહ કામ કરતો હોય છે. તો અહીંયા આ મહિલાઓના સમૂહને ગુજરાત સરકારે એવું વિચાર્યું કે આપણે નાણાકીય સહાય પણ આપીએ. આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ કોવિડ દરમિયાન બધી આર્થિક પ્રવૃત્તિઓ બંધ હતી. તો આવા મહિલાઓ કે જે કોવિડ પછી ફરી પાછી આર્થિક રીતે સદ્ધર થાય, એવા ઉદ્દેશ્યથી ગુજરાત સરકારે આ યોજના લોન્ચ કરેલી છે. તો આપણે ખાસ જોઈએ એનો ઉદ્દેશ, એનો હેતુ કે મહિલાઓને આત્મનિર્ભર બનાવી એને ધંધો રોજગાર ચલાવવા માટે નાણાકીય સહાય કરવી. તો અહીંયા ખાસ મહિલા, કોઈ એક મહિલાને નહીં પણ મહિલાઓના સમૂહને નાણાકીય સહાય મળશે. અને કેટલા લાખ રૂપિયા સુધીની, કેટલી મહત્તમ નાણાકીય સહાય? તો કે 1 લાખ રૂપિયા સુધીની લોન મળશે, અને એ પણ વગર વ્યાજે. તો કોઈ મહિલાઓનું ગ્રુપ છે, કોઈ ગામડામાં રહે છે, કોઈ સોસાયટીમાં રહે છે, 8-10 મહિલાઓનું, કંઈક 10 મહિલાઓનું ગ્રુપ છે, એને એવું થાય છે કે ભાઈ આપણે અથાણાનો બિઝનેસ કરવો છે, આપણે ખાખરાનો બિઝનેસ કરવો છે. તો એ માટે એને નાણાંની જરૂર છે. તો સરકાર વગર વ્યાજે 1 લાખ રૂપિયા સુધીની લોન આપશે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના મુજબ. હવે જોઈએ આ યોજનાનો લાભ કોને કોને મળે. તો કે ધિરાણ મેળવવા માટે ઈચ્છુક 10 મહિલાઓને, એનો મતલબ કે 10 મહિલાઓનો એક સમૂહ હોવો જોઈએ અને એ આ બિઝનેસ શરૂ કરવાના હોય તો એને લાભ મળશે. બીજું કે જૂથમાં જોડાયેલ દરેક મહિલા સભ્યની ઉંમર 18 વર્ષથી 59 વર્ષની હોવી જોઈએ. એનો મતલબ કે જે લોકો, જે મહિલાઓ આ ધંધો શરૂ કરવા જઈ રહ્યા છે, એમની ઉંમર 18 થી 59 વર્ષ હોવી જોઈએ. બીજું કે જૂથમાં એક કુટુંબના એક જ મહિલા સભ્ય લાભ લઈ શકે. કે ભાઈ 10 મહિલાઓનું ગ્રુપ છે તો એમાંથી 5-7 મહિલાઓ એક જ કુટુંબની હોય, એવું નહીં ચાલે. એટલે સરકાર પ્રેક્ટિકલી વિચારે છે કે કોઈ વિસ્તાર તમે ધારી લો, તમે એવું ધારી લો કે તમે જ્યાં રહ્યો છો, તમે કોઈ સોસાયટીમાં રહો છો, કોઈ ગામડામાં રહ્યો છો, તો ત્યાંની 10 મહિલાઓને તમે ધારી લો કે એ લોકો નવો બિઝનેસ શરૂ કરવાના છે. તો એક જ કુટુંબની બધી મહિલાને આ યોજનાનો લાભ મળે નહીં. એક કુટુંબની એક યોજનાને, એવી 10 અલગ અલગ મહિલાઓ એકઠી થાય, નવો કોઈ ધંધો શરૂ કરે, તો સરકાર 1 લાખ રૂપિયાની લોન આપશે, વગર વ્યાજની લોન આપશે. ત્યાર પછી આપણે જોઈએ જૂથના સભ્યો એક જ વિસ્તારમાં રહેતા હોવા જોઈએ અથવા તો એક જ વિસ્તારમાં કામ કરતા હોવા જોઈએ. તો સરકારે આ મુજબની વાત કરેલી છે. નહીતર શું થાય, એનો ગેરલાભ ઉપાડવા માંડે કે એક જ પરિવારની મહિલાઓ એ એપ્લાય કરી દે, 1 લાખ રૂપિયાની લોન એને મળી જાય, અને બીજું એ પૈસાનો કંઈક બીજી જગ્યાએ ઉપયોગ કરે, મૂળ જે ધંધો શરૂ કરવાનો એમાં ઉપયોગ ન કરે. તો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના આવનારી તલાટી માટે, આપણા માટે ખૂબ જ મહત્વની યોજના. તો તમને દરેકને આ યોજના વિશે ખ્યાલ પડી ગયો. એનો ઉદ્દેશ્ય મહિલાઓના ઉત્કર્ષ માટે મહત્તમ 1 લાખ રૂપિયાની વગર વ્યાજની લોન મળશે, અને 10 મહિલાઓનું એક ગ્રુપ હોય એને આ પ્રકારની લોન મળશે. તો આ હતી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના. તો આવી બીજી યોજનાઓ માટે, કરંટ અફેર્સના લેક્ચર માટે બંનેના પ્લેલિસ્ટ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો એ લેક્ચર પણ આપણે જોવાનું ચૂકતા નહીં. બીજું કે તમે આ યોજનાને, તમે આ ચેનલને જે સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ પણ કરો. ઉપરાંત આવા દરેક વિડીયોની નોટિફિકેશન માટે તમે બેલ આઇકન જરૂર પ્રેસ કરી દો. થેન્ક યુ સો મચ.